એને પગે લાગુ ને ત્યારે પેલી વર્ષોથી છુપાયેલા આંસુ, માના માટે છુપાયેલા આંસુ એક એક બહાર આવે છે. માતા એટલે ભગવાનનું સ્વરૂપ. બીજા વગડાના જો જો આઈ હેવ ઓપ્શન, અને જો મારે બીજી વખત જન્મ લેવાનો હોય તો મારે એ જ મદદ. મહેમાનો, એની મહેમાન ગતિ, એનું ભોજન, બહારગામથી આવવાનો એ જે સમય હતો એમાં ટ્રાન્સપોર્ટેશન એટલું ઝડપી નહોતું. તો બહારગામથી આવ્યા હોય તો રોકાય પણ ખરા અને જમે પણ ખરા. અને એવી એકાદ ઘટના ના હોય, મહિનામાં એવી 10-12 ઘટના હોય. કોઈ પણ સ્થિતિ, કોઈ પણ દુઃખ, કોઈ પણ આપત્તિ, કોઈ પણ ટેન્શન એ આવે ત્યારે એને ઝેલવા માટે, એનો સામનો કરવા માટે સ્વસ્થ રહીને જે શક્તિ આપે છે એ પિતાએ અને માતાએ આપેલી શક્તિ છે. જીવનમાં ઓછામાં ઓછી જરૂરિયાતો, હાથે કામ કરવાથી માંડીને બધા જ્યારે હરવા ફરવા અને ફિલ્મમાં રહેતા એ ઉંમરના, ત્યારે પણ એ ઘર સંબંધ એનું ધ્યાન રાખે. મેં કીધું એમ કે પ્રમાણિકતાથી પિતા કામ કરતા હોય. એ આવકમાં પણ બીજાની ચિંતા કરે. એટલે અમારા ગામડે જે વડીલો રહેતા હોય એ બીજા અને ત્રીજા, આ બધા ઘરનું એકી સાથે લાવે પિતાશ્રી. અને છતાં મોઢામાંથી એક શબ્દ ના બોલે કે એટલો બધો ખર્ચ, આપણે તો મહિનાના અંતે તકલીફ પડે છે. એના માટે જરૂરિયાત ઓછી કરે, એના માટે ઘરે પોતે હાથે કામ કરવાનું વધારે શરૂ કરે. આ જે ગુણ છે, ઓછામાં ઓછી જરૂરિયાતથી ચલાવી શકે માણસ જીવન. અને એ મને પહેલી વખત ખબર પડી, હું કચ્છમાં ધરતીકંપ થયો ને ત્યાં કામ કરવા ગયો ત્યારે, કે નાવાનું ગરમ પાણી પણ ન મળે, બધા જ મકાનો પડી ગયેલા. ત્યાં અઠવાડિયું 10 દિવસ કેમ રહેવું, કેમ ખાવું, કેમ આગળ ચાલવું. એ સ્થિતિમાં માતા પિતાએ આપેલા સંસ્કારો અને દૈનિક રીતભાતો એ ખૂબ ઉપયોગી થાય. પ્રસંગો અનેક છે. દાખલા તરીકે અમે સ્કૂલમાં ભણતા એ સમયમાં ઇસ્ત્રીનો એવો જમાનો નહોતો કે બાળકોના કપડા ઇસ્ત્રીમાં જાય. પણ સારી રીતે સંકેલીને ગાદલા નીચે મૂકે. સવારે મારો દીકરો સ્કૂલમાં જાય ત્યારે બીજા કરતા આગળ રહે. વચમાં એવો સમય આવ્યો, તે દિવસે એને હોસ્ટેલ નો કહેતા, સોનગઢ ગુરુકુળમાં, આર્ય સમાજના ગુરુકુળમાં મને રહેવાનું બન્યું એસએસસીમાં. બાને હું ખૂબ હેરાન પરેશાન કરતો. કંઈક ભાવે, કંઈક ના ભાવે. એમાંથી ગુરુકુળ જવાનું થયું. મળવાની છૂટ તો મહિનામાં એક જ વખત હોય. ભાવનગર થી બહુ દૂર નહોતું, 30 કિલોમીટર હતું. રવિવારે પિતાશ્રીને લઈને આવે. ગુરુકુળ સ્કૂલ અને હોસ્ટેલ અલગ હતી. સ્કૂલના મકાનની અગાશી ઉપર લઈ જાય. ઘરેથી ડબ્બામાં
સુનિલને ઢોકળા ભાવે છે, સુનિલને આ ભાવે છે. આગલા દિવસે રોતા રોતા બનાવતા હોય અને પ્રેમથી પાછળ લઈને ખવડાવે. એટલા માટે આગલા દિવસથી પિતાશ્રીની પાછળ પડી ગયા હોય. એને શું ભાવે છે એ બનાવવાની પાછળ હોય. અઠવાડિયાના 2 દિવસ સાથે નહીં રહેતા હોવા છતાં મારી તૈયારીમાં કાઢે. એને શું જોઈશે, શું નહીં જોઈએ, ક્યાં જતો હશે, ક્યાં સૂતો હશે. અને બાકીના 5 દિવસમાંથી એક પણ દિવસ એવો નહીં હોય જયારે રોયા નહીં હોય. કદાચ આનો જવાબ એ સ્પષ્ટ થવા સિવાય દીકરાની કઈ વાત એવી હતી કે એને ન ગમતી. હું તો આપના માધ્યમથી સમાજમાં મારી બા હતા એટલે નહીં, પણ જીવનમાં મારા પિતા સાથે, અમારી સાથે હજુ હમણાં સુધી ગયા ત્યાં સુધી એમના જીવનમાંથી જે સંદેશો નીકળે છે ને, ગૃહિણી તરીકે આદર્શ હતા. રસોઈથી માંડીને કપડા સુધી બધામાં આદર્શ હતા. પણ એનાથી આગળ અત્યારે જયારે હું ભૂતકાળના પાના ઉઠલાવું તો મને એવું એક પણ ઘટના સાંભળતી નથી કે મારી બાએ કોઈ વસ્તુનો આગ્રહ રાખ્યો હોય. પ્રસંગ આમ જ થવો જોઈએ, આમ ન થવો જોઈએ, આવું જ ઘર હોવું જોઈએ, આવું ઘર ના હોવું જોઈએ, આવો જ આનંદ મળવો જોઈએ, આવું ન થવું જોઈએ, એક પણ આગ્રહ નહીં. ગયા ત્યાં સુધી જીવનના મોટામાં મોટા પ્રસંગો, કોઈ લગ્ન પ્રસંગ, કોઈ મરણ પ્રસંગ, જીવનની મોટામાં મોટી ઘટનાઓ જેના માટે સામાન્ય રીતે કુટુંબો આગ્રહી હોય છે, સામાન્ય રીતે બહેનો વધારે આગ્રહી હોય છે. પહેલો પ્રસંગ છે આમ થવો જોઈએ, છેલ્લો પ્રસંગ છે આમ થવો જોઈએ, વચલો પ્રસંગ છે આમ થવો જોઈએ, લગ્ન આમ થવા જોઈએ, મરણ આમ થવું જોઈએ, વિધિ આમ થવી જોઈએ, શ્રીમંત આમ. એક પણ વસ્તુમાં આગ્રહ નહીં. અને હવે ખ્યાલ આવે છે કે બહુ મોટા તત્વ વેતાઓ જયારે કહેતા કે ગીતામાં સ્થિત પ્રજ્ઞાના લક્ષણો આવા લખ્યા છે, ભાગવતમાં આમ કહ્યું છે, કે રામાયણમાં આમ કહ્યું છે, પણ એ બધું કઈ જોયું નથી. જોઈ છે મારી માને. અને એ બધા લક્ષણો જો કોઈ એક મૂર્તિમાં સાકાર થયા હોય, કોઈ એક મૂર્તિમાં, તો એ મેં પ્રત્યક્ષ હાલતી ચાલતી ગીતા અને શાસ્ત્રો જોયા છે. હાલતી ચાલતી એ મૂર્તિની સ્થિત પ્રજ્ઞતા જોઈ છે. કોઈ જ આગ્રહ નહીં વ્યક્તિ કેવી રીતે હોઈ શકે? બધું જ સમર્પિત, કુટુંબને સમર્પિત, સમાજને સમર્પિત. તમારા મિત્રો આવે તો એના માટે, પિતા હોય તો એની પાછળ. એવું કહેતા કે હું ભાડે રહી છું ને તો મેં તકલીફો વેઠી છે. દીકરાની બહુને આ તકલીફ ના પડે એટલા માટે એક ઘરનું ઘર લેવું છે. અને ઘરનું ઘર લેવાની પિતાજીની શક્તિ નહોતી, તો એમણે જ્યાં સુધી દેવું પૂરું ન થયું ત્યાં સુધી હાથે દળવાનું કામ કર્યું હતું. 8-10 વર્ષ સુધી 32,000 મકાનનું એક દેવું રહ્યું હતું. બીજા માટે જ જીવવાનું. ભગવાન ભલા, ઈ ભલા, કામ ભલું. એવો પ્રસંગ જયારે મેં ગીતાની વાત કરી છે ત્યારે
ફક્ત એક જ ઘટના, 6 વર્ષ પહેલા પિતાજીનું અવસાન થયું. આદર્શ ભારતીય પત્ની ગૃહિણી એની જે કલ્પના હોય છે એ એક જ વખત મેં એમને વ્યથિત જોયા છે કે એ ગયા ને હું રહી ગઈ. આ સિવાય મોડો આવું એનું. મને એક ઘટના યાદ છે દેવાંગભાઈ કે વિદ્યાર્થી કાળમાં એક્ટિવિસ્ટ તરીકે, કાર્યકર્તા તરીકે, કટોકટી કાળમાં કે બીજા એ સમયમાં વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા તરીકે ઘરની સ્થિતિના કારણે નોકરી પણ કરતો, સવારની કોલેજમાં પણ જતો અને વિદ્યાર્થી પરિષદમાં પણ કામ કરતો. તો રાત્રે એના કારણે ખૂબ મોડું આવવાનું થતું, 12, 1, 2. મોટો થયો પછી પણ એ ટેવ ચાલુ રહી. ક્યાંક ને ક્યાંક આ મીડિયા, રાજનીતિ. તો મને યાદ છે કે નાનો હતો ત્યારે તો કહેતા, અને એ પણ પ્રેમથી, કે તું મોડો આવે તારી તબિયત ના બગડે. પણ એક વખત બહુ 2-5 વર્ષ પછી એક વખત કીધું મને. ત્યારે મેં કીધું હું તો હવે 43 વર્ષનો થયો, હવે તો ના કહો. તો એમણે કીધું તું જેટલો મોટો થયો એટલી હું સાથોસાથ મોટી થઈ છું. તારા જેટલા વર્ષ વધ્યા એટલે મારા પણ વધ્યા છે. અને એટલે તું નાનો હતો ત્યારે તને જે કહેવાનો અધિકાર હતો એ જ અધિકાર હું તો જાળવી રાખીશ. પણ એમાં ક્યારેય ઝઘડો નહીં, ક્યારેય બાંધણ નહીં, ક્યારેય તિરસ્કાર નહીં. એક જ કે તારા પિતાશ્રીએ આખી જિંદગી પ્રામાણિકતા રાખી છે. જે કરવું હોય એ કરજે, જ્યાં જવું હોય ત્યાં જજે, જે થવું હોય એ થજે. કઈ મળે તો ઠીક છે, ન મળે તો કાંઈ નહીં. પ્રામાણિકતા નહીં મૂકતો. મેં કીધું એમ ઘરના કોઈ પણ જે હોય હું બેંકમાં ક્લાર્ક હતો ત્યારે પણ એટલા જ રાજી હતા. હું સ્કૂલમાં ભણતો હતો ત્યારે પણ એટલા જ રાજી હતા. અને હું ધારાસભ્ય થયો ત્યારે પણ એ જ રાજીપો હતો. ગળે વળગાડીને રાખવા, બસ કઈ જોઈતું નથી. ધારાસભ્ય થયો તો બહુ મોટી ખુશી, રાજનીતિમાં કઈ નથી મળ્યું તો ઓછી ખુશી. એવું એમના જીવનમાં નહોતું. દીકરાની ખુશી એ ખુશી, ઘરના કોઈ પણ વ્યક્તિની ખુશી, સભ્યની ખુશી એ ખુશી. કે ઘરમાં પેઢીઓથી ગ્રામ્ય સંસ્કાર શહેરમાં આવીને રહેવાનું થયા પછી પણ મહેમાનોની આગતા સ્વાગતા થાય કે વડીલોની સેવા કરવાની થાય ત્યારે મોઢું ન બગડે, એની નાપસંદગી ન થાય. એટલે આના કરતા મહેમાનોની શુશ્રૂષા કે વડીલોની સેવા એના કરતા વધારે કોઈ વસ્તુની પ્રાયોરિટી ના હોય. બસ એટલું જ. મને યાદ છે કે નથી તો કરિયાવર માગ્યું, નથી તો અપેક્ષા રાખી. મેં ના પાડી હતી એમાં હા પુરાવી. મેં કીધું સાદાઈથી લગ્ન કરવા છે તો એમાં હા પાડી. કઈ જોઈતું નથી તો એમાં હા પાડી. સામેથી કીધું કઈ જોઈતું નથી. દીકરાની માને આ બહુ
અને એ એટલું સાહજિકતાથી કે શીખ કે ઉપદેશના સંદર્ભમાં નહીં, બીજા કોઈને કીધું પણ નથી, પણ નથી જોઈતું કાંઈ. ઘરમાં કુટુંબના સભ્યો હાજા નરવા હશે, ઈ સુખી હશે તો દર, દાગીના, સમૃદ્ધિ બધું જ આવી ગયું. કઈ માગ્યું નથી, કોઈ દિવસ કઈ અપેક્ષા નથી રાખી, કોઈ દિવસ. નાના હતા ત્યારે પણ નહીં, મોટા થયા ત્યારે પણ નહીં. વડોદરા મારો દીકરો રહે છે, ત્યાં મકર સંક્રાંતિના દિવસથી મારા ધર્મપત્ની અને મારા બા, અમે બધા ગયેલા, બાકીના બધા પાછા આવી ગયા મકર સંક્રાંતિ પછી. એ 8-10 દિવસ, જેને અમારી સૌરાષ્ટ્રની ભાષામાં ઉવાણે દીકરાએ આગ્રહ કર્યો કે રોકાઈ ગયા. મેં કીધું એમ, એમને કોઈ ભાવ જ નહોતો, નિષ્પૃહ ભાવ હતો. અહીંયા રોકા, સારું, અહીંયા રોકાણા છે. છેક છેલ્લી ઘડી સુધી એમણે મારા પુત્ર વધુને કીધું કે તું જમવાનું લાવ, અને વયા ગયા. મારો એક દીકરો છે જે વિરલ, ખૂબ લાગણી એની પર. રાત્રે 7 થી 8 તો મારા દીકરા સાથે વાતો કરી છે. રોજની દિનચર્યાના 5-7 કલાક એમનું ગીતા, રામાયણ, ભાગવત વાંચવાનું રહેતું, તે વાંચ્યું છે. પોતાની હાથે તૈયાર થયા છે. રાત્રે જમવાનું માંગ્યું અને અચાનક એમ લાગ્યું કે આ તકલીફ શરૂ થઈ છે. મારા પત્નીનો ફોન આવ્યો. એમણે કીધું હતું કે બા નથી, પણ દીકરાનો જીવ છે. મેં કીધું હોસ્પિટલમાં લઈ જાઓ. મારો દીકરો પણ લઈ ગયો. હું અહીંયા હતો અમદાવાદ. તરત જ વડોદરા જવા નીકળ્યા, પણ દીકરાએ પૂછ્યું કે બાને તેની ભૂમિ પોકારતી હશે વડોદરા, ત્યાં ગયા છે, ત્યાં જ અગ્નિ સંસ્કાર કરવા છે. દેવંગભાઈ, આ સ્થિતિ છે, પણ એક વાત કરું કે મારે પિતાશ્રી માતુશ્રી બંને સાથે ખૂબ મજાકનો વ્યવહાર હતો. મારા પિતાશ્રી પણ મારી બાની મજાક સારી રીતે કરી લેતા. મારી બાને કહેતા, એમનું નામ કુંદન હતું, અને કુંદન એટલે સોનું. એક બહુ મને યાદ નથી દયારામની કે કોઈની પંક્તિ છે જૂની, એ સોનું જાણીને મેં તો સંગ કર્યો, મારે કર્મે નીકળ્યું કથીર. એ મારા પિતાશ્રી કાયમ મારી બાને ખીજવતા, ને મારી બા પણ એવી જ મીઠી મશ્કરી સામે કરી લેતા. પણ મને વ્યવહાર હતો એટલે એને છેલ્લા ઘણા વર્ષોથી હું બા કહેતો, પછી કુંદનબેન કહેતો, અને ક્યારેક કહેતો કે બા હવે ઉપડો, તમને ડાયાબિટીસ છે. એવું કહેતા કે નહીં, હું તો તારા જોતરવા લઈને જવાની. તમે જાઓ ને તો બીજાને ઠીક, મારાથી થઈ શકે ને એટલા ચંદનના લાકડાનો મેળ કરીશ. દેવંગ, મેં રાત્રે અહીંથી નીકળીને વડોદરા જતી વખતે બહુ જાજા તો નહીં, પણ અડધો મણ ચંદનના લાકડાનો મેળ કરી શક્યો. 2005માં 2 વખત સિરિયસ થઈ ગયા. હું કહેતો કે છેક ઉપર સુધી ભગવાન સાથે ઝઘડીને પાછા આવ્યા. આશા છોડી દીધી હતી, એમાંથી પાછા આવ્યા. ક્યારેક નાની મોટી તકલીફ હતી, પણ એમણે ક્યારેય એવું નથી કીધું કે હું જીવનથી થાકી ગઈ છું. બીપી, ડાયાબિટીસ નાની મોટી વસ્તુ હશે. કાયમ એમ કહેતા કે જવું છે
જવાનું પણ છે, પણ ચાલીને થોડું જવાય છે. આવે વહેલું આવે તો સારું, પણ ત્યાં સુધી એક પણ દિવસ અમને ખુશી એ છે કે એમને જે ગીતા, જે શિવ મહિમના જે પાઠ રોજ કરતા ને 5-7 કલાક એમને બપોરે જમવા માટે 2-3 વાગે ઊભા કરવા પડે કે આ તમે હવે તો મૂકો. એ છેક છેલ્લા દિવસ સુધી એનું શરૂ થયું. તેની ઈચ્છા જ નહોતી, ચોથી પેઢી જોઈને ગયા છે. અમને કઈ બાકી નથી રહેવા દીધું. પ્રેમ, લાગણી આપી, સંસ્કાર આપ્યા, સમાજ માટે કામ કરવાના સંસ્કાર આપ્યા, પ્રામાણિકતા આપી. એમણે કઈ બાકી જ નથી રહેવા દીધું એમના માટે. અમે કરતા હતી તો અમારો એમ હતો. હું બહારથી આવું ને તો કહેતા, આવી ગયો, ભાવનગર ગયો તો ગામમાં હતો, એટલું જ કહીશ. કુંદનબેન ને હું તો આવી ગયો પણ તમે નથી. કમ સે કમ તમે જે કીધા વગર જીવનના પાઠ શીખ્યા છે, જેનું અનુકરણ કરવાનું કોઈ પણ દીકરાને મન થાય, એવા તમારા પગલે સહજતાથી જીવનને સ્વીકારવાનું એ 40 જે પાઠ આપ્યા છે નહીં ભૂલું. એમણે જે બધે પ્રેમ ને લાગણી સહજતાથી રમતા રમતા બધાને આપ્યા છે, બધા સાથે વ્યવહાર કર્યો છે, કોઈને કટુ વેણ નથી કીધું. મને યાદ છે સંપ્રદાય પણ એના માટે બહુ અગત્યનો નહોતો. દાદા સાહેબ દેરાસર ની સામે અમે રહેતા, જૈન દેરાસરમાં, જૈન દેરાસર ની સામે, અને અમારા મકાન માલિક જૈન હતા. તો એ તો વર્ષમાં એક જ વખત આવતા, એકાદ મહિના માટે, બહુ ધર્મપ્રિય હતા. પણ એ મહારાજ સાહેબોને વોરાવતી વખતે બધી જ જૈન નહીં હોવા છતાં બધી જ જૈન પરંપરાઓનું પાલન કર્યું. મહારાજ સાહેબને એમ ન લાગે કે આ વોરાવનાર જૈન નથી. એ હદે એમણે, અને એ જે સહજતા હતી, હું તો એટલું જ કહીશ કુંદનબેન કે એનો ભાર ન રહે કઈ કર્યાનો મારા ઉપર ક્યાંય. એટલી જ સહજતાથી જીવન વહેતું રહે અને તમારો શીતળ હાથ મારા માથા ઉપર, સમગ્ર કુટુંબ ઉપર સતત ફર્યા જ કરે. સતત યાદ નહીં, તમારી નજર રહે અમારી પર. અને એને પગે લાગુ ને ત્યારે પેલી વર્ષોથી છુપાયેલા આંસુ, માના માટે છુપાયેલા આંસુ એક એક બહાર આવે છે. માતા એટલે ભગવાનનું સ્વરૂપ. જો આઈ હેવ ઓપ્શન, અને જો મારે બીજી વખત જન્મ લેવાનો હોય તો મારે એ જ માતાથી